નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા રાવલ। ત્રીજી આંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। દાંતીવાડા સરદાર કૃષિનગર ખાતે ચાણક્ય ચિંતન મંચ દ્વારા બનાસકાંઠા જિલ્લાના 2 IAS અધિકારીઓનો યોજાયો સન્માન સમારોહ। જિલ્લાના 2 સપૂતોનું કરાયું સન્માન। અંબાજી મંદિરના પ્રસાદની હવે સરકાર દ્વારા ખારાઈ કર્યા બાદ શ્રદ્ધાળુઓને થશે વિતરણ। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પ્રસાદના સેમ્પલ લેવાયા। પાલનપુરની સ્પેશિયલ ACB કોર્ટનો ચુકાદો। લાંચ કેસમાં સણવાલના તલાટીને 3 વર્ષ અને સરપંચને 1 વર્ષની કેદ। પ્લોટના લાભાર્થીઓ પાસેથી ₹72,000ની માંગી હતી લાંચ। તાંડા પોલીસના હાથે વિદેશી દારૂ ભરેલું પિકઅપ ડાલુ ઝડપાયું। પોલીસે જીપ ડાલા સહિત ₹3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કર્યો જપ્ત। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના ગૌરવસમા 2 IAS અધિકારીઓ CR ખરસાણ અને SM ખટાણાનું ચાણક્ય ચિંતન મંચ બનાસકાંઠા દ્વારા આજરોજ દાંતીવાડા સરદાર કૃષિનગર ખાતે ઓડિટોરિયમ હોલમાં સત્કાર સમારંભ આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી તેમજ રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલા આ સત્કાર સમારંભમાં અતિથિ વિશેષ તરીકે રાજ્યમંત્રી કેશાજી ચૌહાણ, ધારાસભ્ય પરબતભાઈ પટેલ, જોઈતાભાઈ પટેલ, ગોવાભાઈ દેસાઈ, મહેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઈ દવે, બનાસ બેંકના ચેરમેન ML ચૌધરી, બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈ સહિત જિલ્લાના આગેવાનોની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના 2 સપૂતોએ IASની નિમણૂક પામી સમગ્ર જિલ્લાને ગૌરવ અપાવ્યું છે। તે બદલ CR ખરસાણ કે જેઓ હાલમાં વલસાડ કલેક્ટર તરીકે ફરજ બજાવે છે તેમજ SM ખટાણા કે જેઓ હાલમાં મોરબી DDO તરીકે ફરજ બજાવે છે તેઓનું ચાણક્ય ચિંતન મંચ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ચાણક્ય ચિંતન મંચના સ્વામી આનંદ રાજેન્દ્ર સહિત જિલ્લાના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બીજું मां सरस्वतीની ઉપાસના છે। બંને મહાનુભાવો આ જગ્યા સુધી પહોંચ્યા એમાં સૌથી એમ બાબત હોય તો શિક્ષણ છે અને સતત આરાધના કરતા ગયા। સતત અહીંયા હતું તો અહીંયા, અહીં તો બહાર નહીં તો ત્યાં, ત્યાં નહીં તો પછી, સતત પરીક્ષાઓ આપવાની, સતત અભ્યાસ કરતા રહેવાનું, સર્વિસ કરતા કરતા પણ પરીક્ષાઓ ચાલુ હોય। એટલે સરસ્વતીની આરાધનાને કારણે કઈ રીતે આગળ વધી શકાય તેનું બેસ્ટ ઉદાહરણ આજની તારીખે આ બંને મહાનુભાવો છે। હું ખરસાણ સાહેબ અને ખટાડા સાહેબના માતા પિતાને વંદન કરું છું કે એમને ખેતી કરતા કરતા એ વખતે આવો નિર્ણય કર્યો કે કોંગ્રેસથી પાલનપુર વિદ્યામંદિરમાં ભણવા મોકલ્યા ને એટલે અમદાવાદ મોકલ્યા। તમને આમ સહેલું લાગે છે અને મને 2 આનંદ છે। અમે 3 જણા વિદ્યામંદિરના સ્ટુડન્ટ છીએ। ભારત સરકાર દ્વારા ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમ હેઠળ વર્ષ 2000માં એક કાયદો પસાર કરી જાહેર પ્રજાની સ્વાસ્થ્યલક્ષી એક્ટનું અમલીકરણ શરૂ કરાયું હતું, જેને અંતર્ગત અગાઉ દેશની નામચીન કંપની નેસ્લેની મેગી સામે વાંધો ઉઠાવ્યો હતો, જેની લાંબા સમય સુધી બજારમાં અસર જોવા મળી હતી। ત્યારે હવે માનીતા મંદિરોમાં વહેંચાતા પ્રસાદ સામે પણ પગલાં ભરી રહી છે। દેશભરમાં ફૂડ એન્ડ સેક્રેટરી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જાણીતી કંપની મેગી સામે બનેલા પગલા બાદ હવે જાહેર જનતાની સ્વાસ્થ્ય સુરક્ષાને લઈને દેશમાં અનેક ધાર્મિક મંદિરોમાં વહેંચાતા પ્રસાદ મામલે સખતના પગલાં લેવામાં આવી રહ્યા છે। ત્યારે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં પણ વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે, જ્યાં મોહનથાળનો પ્રસાદ બોક્સ પેકિંગમાં વહેંચવામાં આવે છે, જેમાં ચણાનો લોટ, ઘી અને ખાંડ જેવા પદાર્થો ભેળવીને આ પ્રસાદ તૈયાર કરવામાં આવે છે, જે મટીરીયલની પૂર્વ ચકાસણી કર્યા બાદ જ ઉપયોગમાં લેવાતા હોવાનું મંદિરના ટ્રસ્ટ કોન્ટ્રાક્ટર હુમંત પંચાલ
નું માનવું છે ને સમય અંતરે હાલમાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચકાસણી કરાતી હોવાનું જણાવી રહ્યા છે. અંબાજી મંદિરમાં રોજિંદી હજારો કિલો જેટલો પ્રસાદ બનાવવામાં આવે છે. યાત્રિકોનો ઘસારો વધે તો તેના પ્રમાણમાં વધારો કરાતો હોય છે ને મંદિર ટ્રસ્ટનો આ પ્રસાદ ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવે છે. જોકે નવાઈની વાત તો એ છે કે પ્રસાદ રોજ બનતો હોવાથી તેની ચકાસણી થવી જોઈએ ને હાલમાં અંબાજી મંદિર ટ્રસ્ટના બનાવેલા પ્રસાદના નમૂના દર માસે લેવામાં આવે છે તેમ મંદિરના વહીવટદાર R.K. પટેલ જણાવી રહ્યા છે. અંબાજી જેવા ધાર્મિક સ્થળોએ રોજિંદા 2, 5 કે 10 નહીં પણ હજારો યાત્રિકો દર્શનાર્થે આવતા હોય છે ને જ્યાં ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા પ્રસાદ બનાવવાની બાબત આવે ત્યારે ખરેખર નિયમિતપણે રોજિંદા સેમ્પલ લેવડાવવા જોઈએ જેથી કરીને મંદિરે આવતા હજારો શ્રદ્ધાળુઓને શુદ્ધ, સાત્વિક અને આરોગ્યવર્ધક પ્રસાદ મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા આ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું પ્રસાદની ચકાસણી બાદ પગલાં સરાહનીય ગણાશે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. देखो देखे ये जमाना पंछी उड़ा जाए रे. उड़ जाए रे ये देखो पंछी उड़ रहा ये पंख फैलाए. હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને જેના બેંક અને લોન આપે છે એના માટે સારું છે. 100% હોન્ડાની બાઇકો છે. એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી અને હોન્ડા પર એમાં દેનાર બેંક પર લોન આપી શકે और એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે. ज़मीं को छोड़कर वो देखो उड़ गया. देखो देखे ये ज़माना पंछी उड़ा. जमीन से जब हम पाँव उठाते हैं पंख अपने आप लग जाते हैं. चलना भाई इस पे, सॉलिड है ये. छोड़ना, दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का. परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना, वो छोड़ना. ये बॉडी देख रहा तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना. एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है. नियो मेरे लाल, योगा का योग है बॉस. रेडी सीडी एंड गो. तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है. होंडा ड्रीम सीरीज. देखो देखे जमाना पंछी उड़ा जाए रे. श्री सिद्धेश्वरी इलेक्ट्रॉनिक्स एंड होम एप्लायंसेस
ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી, વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના એલઈડી ટીવી, વર્લપૂલ, ગોદરેજ, એલજી અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ઘરઘંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના એસી, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી એમ નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. पालनपुर खाते भूदेव प्रतिमा एक कदम टेक्नोलॉजी की ओर कार्यक्रमનું આયોજન આજ રોજ કાનુભાઈ મહેતા હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આધુનિક ટેકનોલોજી સાથે કદમ મિલાવી યુવાનોને જાગૃત કરવામાં આવ્યા હતા. કેસર સેવા ટ્રસ્ટના રાજેન્દ્રભાઈ જોશીના સહયોગ થકી યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં સમાજના યુવાનોને રોજગારીલક્ષી જરૂરી માર્ગદર્શન આપવા સાથે યુવાનોને સમયની સાથે કદમ મિલાવવા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રભાઈ જોશી સહિત સમાજના આગેવાનો તેમજ યુવા ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વાવ તાલુકાના સણવાલ ગામમાં 11 વર્ષ પૂર્વે ગામતળની જમીનના પ્લોટના બદલામાં ₹72,000ની લાંચ લેતા ઝડપાયેલા તત્કાલીન સરપંચ અને તલાટીને પાલનપુરની એસીબી કોર્ટે તકસીરવાન ઠેરાવીને તલાટીને 3 વર્ષની કેદ અને ₹30,000નો દંડ, જ્યારે સરપંચને 1 વર્ષની કેદ અને ₹5,000 દંડ ભરવા હુકમ કર્યો છે. સણવાલ ગામે 11 વર્ષ અગાઉ ગામતળની જમીનના ગામ લોકોની માંગણી મુજબ લાભાર્થીઓને 36 પ્લોટો ફાળવવામાં આવ્યા હતા. જે અંગેની કાર્યવાહી કરવા સારું ગામના તત્કાલીન તલાટી કમ મંત્રી જીવાજી મોતીજી ઠાકોર તથા સરપંચ હરિરામ અજબાભાઈ પંડ્યાએ લાભાર્થીઓ પાસેથી પ્લોટ દીઠ ₹2,000 એટલે 36 પ્લોટના ₹72,000 લાંચ પેટે માંગ્યા હતા. ત્યારે પ્લોટના માલિકો દ્વારા ₹50,000 આપ્યા હતા. ત્યારબાદ ₹22,000 બાકી હતા. જે અંગે વરધાજી લાધાજી બારોટે લાંચ રૂશ્વત કચેરીનો સંપર્ક કરતા તારીખ 1 મે 2016ના રોજ એસીબી અધિકારીઓએ લાંચનું છટકું ગોઠવતા ₹22,000ની રકમની લાંચ સ્વીકારતા તલાટી રંગે હાથે ઝડપાઈ ગયા હતા. આ અંગેનો કેસ પાલનપુરના સ્પેશિયલ એસીબી જજ AM વાનાણીના કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેમાં કેસના ફરિયાદ પક્ષના પુરાવાના આધારે APPRP વૈષ્ણવની દલીલોને રાખીને તલાટી કમ મંત્રી જીવાજી ઠાકોર અને સરપંચ હરિરામ પંડ્યાને કસૂરવાર ઠેરાવી ભ્રષ્ટાચાર અધિનિયમની જોગવાઈઓ મુજબ તલાટીને 3 વર્ષની સજા અને ₹30,000નો દંડ તેમજ સરપંચને 1 વર્ષની કેદ અને ₹5,000નો દંડ ફટકાર્યો હતો. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. Nature Group presents first time in Palanpur અભિનય ફિલ્મ એકેડમી. અમદાવાદ, મુંબઈ જેવી જ ફિલ્મ એકેડમી પાલનપુરમાં. બ્રાન્ડ મોડેલિંગ, ફેશન શો, ન્યૂઝ એન્કર, ડોક્યુમેન્ટરી ફિલ્મ, એડવર્ટાઇઝ ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડમીમાં. हिंदी गुजराती फिल्मों ना जानीता कलाकारों आपसे मार्गदर्शन. अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं. ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर. ये जो V15 है जिसमें इंडिया का गर्व बसा हुआ है, उसका एक टुकड़ा भी हो मैंने अपने पास मेरे छोटे से घर में संभाल के रखा हुआ है. V15 बाइक जो है मेरे को लॉइन की तरह लगती है. बाइकों का ये शेर है, शेर की दहाड़, शेर की बॉडी, शेर का पावर. बजाज वी का ऑडी इतनी सॉलिड है, ऑब्वियसली वो प्राइड मोमेंट आता है, एक गर्व होता है कि चलाना है. बजाज वी का जो साइलेंसर की धक 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 ऐसा आवाज आता है, वही धक धक छाती में होती है और उसी से पूरा गर्व बढ़ता है. जैसे रॉयल बंगाल टाइगर जंगल में चलता है, V15 चला रहे हो आप, गर्व अपने आप आपके साथ होगा.
I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with the culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. મિત્રો ગુડ ઇવનિંગ, મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, ટોફેલ, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઇફ અમી બ્રહ્મભટ્ટ UK થી ક્વોલિફિકેશન ધરાવે છે. ESOL ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે, જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઇફ પોતે બી પર્સનલી 1-to-1 એમને એટેન્શન આપશે. અને IDP બ્રિટિશ કાઉન્સિલ આ બંને સંસ્થાની અંદર અમે રજીસ્ટર છીએ કે જે IELTS નું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો I wish everybody all the best and I welcome everybody to Best Overseas. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુર LCB અને SOG ની ટીમે રાત્રે ડીસા શહેરમાંથી ક્રિકેટનો સટ્ટો રમતા 2 શખ્સોને ઝડપી લઈ ₹22,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ડીસાના રિઝમેન્ટ વિસ્તારમાં આવેલા કિશોર પાર્કમાં રહેણાંક મકાનમાં એક શખ્સ ક્રિકેટનો સટ્ટો રમાડતો હોવાની પોલીસને બાતમી મળતા DSP નીરજકુમાર બડગુજ્જરની સૂચનાથી
એલસીબી પીઆઈ જે સિંધવ, એસઓજી પીઆર આર કે પાઠક સહિતની ટીમે રાત્રે ઓચિંતી તપાસ કરતા કિશોર પાર્કમાં રહેતો જિગ્નેશ શૈલેષકુમાર શાહ પોતાના મકાનમાં ક્રિકેટનો સટ્ટો રમતો મળી આવ્યો હતો. પોલીસે તેની સાથે સટ્ટો રમતા તુષાર દિલીપકુમાર ઠક્કર ગ્રીન પાર્ક સોસાયટી ડીસાની ધરપકડ કરી હતી. પોલીસે એલઈડી મોબાઈલ સહિત ₹22,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યારે બંને વિરુદ્ધ ડીસા ઉત્તર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાની દાંતા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂ ભરેલું પિકઅપ ડાલુ ઝડપી પાડી ડાલામાં સવાર 2 શખ્સોની અટક કરી દારૂ સહિત ₹3,09,850નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બનાસકાંઠાનો દાંતા અંબાજી વિસ્તાર રાજસ્થાનને અડીને આવેલો હોય બુટલેગરો દ્વારા રાજસ્થાનને જોડતા જુદા જુદા માર્ગો ઉપરથી વિદેશી દારૂની ગુજરાતમાં ઘૂસણખોરી કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લા પોલીસ વડાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ દાંતા વિસ્તારમાં પ્રોહિબિશનને નેસ્ત નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યો છે, જેમાં દાંતા પોલીસ મથકના પીએસઆઈ AR વાળાએ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ટીમ સાથે બાતમીના આધારે એક શંકાસ્પદ પિકઅપ ડાલાની તલાશી લેતા તેમાંથી 47,300ની કિંમતનો 299 બોટલ વિદેશી દારૂ મળી આવતા પિકઅપ ડાલાની ચાલક નરેશભાઈ રતાજી અંસારી રહે કેવલ તાલુકા જાલોર, જિલ્લો ઉદયપુર રાજસ્થાનના અને વડગામ તાલુકાના મોરિયા ગામના રમેશભાઈ કલબાભાઈ પ્રજાપતિને ઝડપી પાડી ડાલુ દારૂ સહિત ₹3,09,850નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ અને આ મામલાની દાંતા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. દાંતીવાડા સરદાર કૃષિનગર ખાતે ચાણક્ય ચિંતન મંચ દ્વારા બનાસકાંઠા જિલ્લાના 2 IAS અધિકારીઓનો યોજાયો સન્માન સમારોહ. જિલ્લાના 2 સપૂતોનું કરાયું સન્માન. અંબાજી મંદિરના પ્રસાદની હવે સરકાર દ્વારા ખરાઈ કર્યા બાદ શ્રદ્ધાળુઓને થશે વિતરણ. ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પ્રસાદના સેમ્પલ લેવાયા. પાલનપુરની સ્પેશિયલ એસીબી કોર્ટનો ચુકાદો. લાંચ કેસમાં સણવાલના તલાટીને 3 વર્ષ અને સરપંચને 1 વર્ષની કેદ. પ્લોટના લાભાર્થીઓ પાસેથી ₹72,000ની માંગી હતી લાંચ. દાંતા પોલીસના હાથે વિદેશી દારૂ ભરેલું પિકઅપ ડાલુ ઝડપાયું. પોલીસે જીપ ડાલા સહિત ₹3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કર્યો જપ્ત. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.